નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે પાક નુકસાનીને સહાય મેળવવા માટે આપણે અરજી કરેલી છે, તો તે અરજીના પૈસા આપણા કયા ખાતામાં જમા થયા છે, કેટલા જમા થયા છે અને કઈ તારીખે જમા થયા છે તે આપણે કઈ રીતે જાણવું, અને તે પણ ફક્ત મોબાઈલ દ્વારા। તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારે પાક નુકસાનીના સહાયના પૈસા જમા થયા છે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ તો કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં તમારે આ વેબસાઇટ ખોલી લેવાની છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને pms.nic.in તમારે આ વેબસાઇટ ખોલી લેવાની છે। જેવી રીતે વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારા પેમેન્ટનું સ્ટેટસ જાણવા માટે સૌપ્રથમ તો અહીં 3 લાઇન આપેલી છે, તે 3 લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન ઉપર ક્લિક કરશો એટલે આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તેમાં આપણને અહીં એક પેમેન્ટ સ્ટેટસનું એક ઓપ્શન જોવા મળેલું છે, 3જા નંબરનું, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં અલગ અલગ માહિતી આપવા માગવામાં આવી છે, તે તમારે ભરવાની છે। સૌપ્રથમ તો આપણે અહીં જે બેંકમાં અકાઉન્ટ નંબર આપ્યો હોય તેનું બેંકનું નામ આમાં નાખવાનું થશે। તમે 2-3 અક્ષર આગળ નાખશો એટલે તમને તમારું બેંકનું નામ જોવા મળશે, તે તમારે બેંક સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ બેંક સિલેક્ટ કર્યા બાદ નીચે તમને અહીં તમારો ખાતા નંબર માંગવામાં આવે છે, તે ખાતા નંબર નાખી દેવાનો છે, અને અહીં ઇન્ટર કમ્પાઉન્ડ અકાઉન્ટ નંબર એટલે કે બીજી વખત પણ તમારો ખાતા નંબર અહીં નાખી દેવાનો છે। આટલી વિગત તમારે કમ્પ્લીટ ભરી લેવાની છે। આટલી વિગત ભર્યા બાદ તમારે અહીં જે આ ચેપ્ટા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે। આ ખાનામાં ચેપ્ટા કોડ નાખ્યા બાદ અહીં એક મેસેજનું ઓપ્શન આવશે, તેના ઉપર તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે, અને તમે જે પણ અકાઉન્ટ નંબરમાં મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક મેસેજ આવશે, તે મેસેજ તમારે આ ખાનું નાખવામાં આવશે તેમાં નાખી દેવાનો છે। અને આ મેસેજ તમારા મોબાઈલના મેસેન્જરમાં નહીં આવે, પરંતુ અહીં જે QR કોડ દર્શાવેલો છે તેમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવે છે। તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનમાં જ મેસેજ આવશે, તેના માટે તમારે આ વિગત ભરી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીં એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તેના ઉપર ક્લિક કરવાનું છે, અને iOS એટલે કે એપલનો મોબાઈલ હોય તો તે આ બીજા નંબરના ઉપર ક્લિક કરી અને તમારે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। જેવું તમે તે QR કોડ ઉપર કરશો એટલે તમને એક આવી સંદેશ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવી જશે, તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે જેવું જ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે, અને એક નીચે ખાનું હશે, તેમાં તમારો મોબાઈલમાં ઓટીપી નાખી દેવાનો છે। જેવું તમે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે તે નાખશો, ત્યારબાદ તમે કન્ફર્મ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં સૌપ્રથમ તો તમારા જે પણ ખાતા એટલે કે બેંક નંબરમાં પૈસા જમા થયા હશે તેનો બેંક નંબર બતાવશે, તે બેંકનું નામ બતાવશે। ત્યારબાદ બેનિફિશરી નેમ એટલે કે જેના પણ ખાતામાં પૈસા જમા થયા હશે તેમનું નામ બતાવશે। ત્યારબાદ અહીં સચિવ નેમ એટલે કે આપણે ક્યાં પૈસા જમા થયા છે, તે ગુજરાત કિસાન રાહત પેકેજ એટલે કે અહીં જેના જમા થયા છે તે પણ બતાવશે। ત્યારબાદ આપણને અહીં આપણો ટ્રાન્ઝેક્શન નંબર બતાવશે, ક્રેડિટ આઈડી નંબર બતાવશે, અને અહીં કેટલા રૂપિયા જમા થયા છે તે પણ વિગત બતાવશે। તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે તમારા પૈસા જમા થયા છે કે નહીં, કયા ખાતામાં થયા છે, કેટલા જમા થયા છે, કયા નામ પર, શું તમારી ટ્રાન્ઝેક્શન આઈડી છે, આ તમામ વિગતો મેળવી શકો છો। તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। આભાર।